નમસ્કાર મિત્રો, મારું નામ બાબુભાઈ કેશુભાઈ પરમાર. મારો મોબાઈલ નંબર છે 80,000-271-71. આજે મારે તમને બોટાદની અંદર બનતી ઘટનાઓ, બોટાદના ટપોરી, લુખ્ખા અને પોલીસની સાંઠગાંઠ હોય જે તમને સ્પષ્ટ સમજાય એ રીતે બતાવવા જઈ રહ્યો છું. મારા વિરુદ્ધ ગઈ 25/7/2022 રોજ બોટાદ પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપવામાં આવેલી, જે અરજી હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ અરજી 25/7/2022 રોજ ભૂપત ગોરધન ચૌહાણ એટલે કે ભૂપત ઘેટા, જે મ્યુનિસિપાલિટીમાં 2-3 વખત ચૂંટાણેલા છે અને રાજકારણમાં બહુ નામ ધરાવે છે. રાજકારણની સત્તાનો ઉપયોગ કરી, તોડફાંદા કરી અને સમાજના માણસોને દબાવે છે. આ પોલીસ સ્ટેશનની અંદર આપેલી અરજીની અંદર કોઈ પણ જગ્યાએ બાબુભાઈ પરમાર એટલે કે મેં કોઈ પણ પ્રકારે લૂંટ કરી હોય એવો એક પણ શબ્દ લખેલો નથી. છતાં પણ આ નીચે એક સાક્ષી હોતે છે. આ પોલીસ સ્ટેશનની અંદર ઇન્વર થયેલી અરજી છે. આ અરજી ફક્ત ને ફક્ત મને દબાવવા માટે કરવામાં આવેલી, મને હેરાન કરવા માટે કરવામાં આવેલી. આ અરજી મેં કરેલી ભૂપત ઘેટા વિરુદ્ધની લૂંટની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરવા માટે કરવામાં આવેલી. અને પોલીસ, બોટાદ પોલીસ અને આ ભૂપત ઘેટાની મિલીભગતથી આ અરજી આપ્યા બાદ 16 દિવસ મોડો મારા ઉપર 5,000ની લૂંટનો ગુનો દાખલ કરેલો. અને જે ગુનાની અંદર ગુજરાત હાઈકોર્ટમાં જતા ગુજરાત હાઈકોર્ટે મારી ઉપર જે લૂંટનો ગુનો દાખલ કર્યો એની ઉપર સ્ટે આપેલો છે. પોલીસ ચાર્જશીટ ન કરી શકે, કારણ કે આ ભૂપત ઘેટાએ પ્રથમ આપેલી અરજીની નકલ છે, જે આપ જોઈ શકો છો. સતવારા સમાજને ખાસ વિનંતી કે આવા લુખ્ખાઓને સપોર્ટ આપવાનું બંધ કરો. આ લુખ્ખા ફક્ત સતવારા સમાજમાં તે તોડફાંદા કરે છે. માટે બોટાદની જનતાને નમ્ર વિનંતી, આ માણસ ટૂંક સમયની અંદર રાજકારણમાં ઘૂસી નગરપાલિકાના કૌભાંડો કરી અને કરપ્શન કરી રૂપિયા બનાવેલા છે. એની પાકી તપાસ કરવામાં આવે. આ લુખ્ખાએ બોટાદમાં મારી જેવા કેટલાય સતવારા સમાજના યુવાઓને હેરાન કરેલા છે, જેની જાણ આપ સૌને કરું છું. જય હિન્દ, જય ભારત.